પહેલી વાત તો મેયરે પ્રજાની વાંચા વેદનાઓને વાંચા આપવી જોઈએ. આ તો કઠપુતલી મેયર છે, કઠપુતલીની જેમ એણે કીધું એટલે આમ કરવાનું, એણે કીધું એટલે આમ કરવાનું. અમે કઠપુતલી ન હોય ભાઈ, અમે પ્રજાની આવાજ લોકોની વચ્ચે લઈ જઈશું, રોડ ઉપર સભા કરીશું, પણ છોડીએ નહીં. આ રીતે પાણી નહીં આપવાનું, વેરો વધારવાનો, એક એક ટેન્ડર ઊંચા આવે, જે ભાવે તેમ કરે અને અમે કરવા દેવાનું. આવી રીતે તો નહીં જ ચાલે. આ ઇતિહાસ રચાશે. આ ઇતિહાસમાં પહેલી વખત આવો કલંક આ સભાગૃહ થશે એ સમજી રાખે. અને અમે સભા તો રોડ ઉપર કરીને બી આખા એમને ખુલ્લા પાડીશું, છોડીએ નહીં, એ અમારો વાયદો છે. શોકદર્શક ઠરાવ હોય, સભા મુલતવી થાય એનો વિરોધ નથી, પણ સભા એક મહિના માટે મુલતવી ના કરી શકાય. આજે મુલતવી રાખી, એક દિવસ 2 દિવસનો સમય લઈને સભા ચાલુ રાખવી જોઈતી હતી. આ સભા મહિનામાં 1-2 વખત મળતી હોય, લોકોના પ્રાણ પ્રશ્નની ચર્ચા કરવાની હોય. આપને ખબર છે, અડધું શહેર પાણી માટે વલખા મારે છે. બહેનો હવે ઘરની બહાર નીકળી છે, વૃદ્ધ મહિલાઓ ઘરની બહાર નીકળી છે, બાળકો બહાર નીકળ્યા છે, કારણ કે પાણીની ખૂબ તકલીફ છે. ત્યારે પોલીસને આગળ ધરે છે. રેલી કરવાની કે આંદોલન કરવાની પરમિશન નથી આપતા. બંધારણીય હક છે જે સભામાં બોલવાનો, તો સભા મુલતવી કરી દે છે. તો લોકો પોતાની રજૂઆત ક્યાં કરશે? આ